અત્યારે આપણે આવી ગયા છીએ શ્રી રામ ટેકરી જોગજતી હનુમાનજી દાદાની જગ્યા ઉપર, જે વાંકાનેરમાં આવેલી છે. ત્યાં પૂજ્ય રણછોડદાસ બાપુને 39મી પુણ્યતિથિ નિમિત્તે હનુમાન ચાલીસાના હવન, પૂજન તથા મહાપ્રસાદ અને સંતવાણીનો કાર્યક્રમ રાખેલો છે. તો આગળ આપણે કાર્યક્રમની વિગતો જાણીએ. 39મો જે પુણ્યતિથિ રણછોડદાસ બાપુના નિમિત્તે હોમ હવન નો જે કાર્યક્રમ રાખેલો છે, તો આપણે એમના જે શિષ્યો છે એમની સાથે વાત કરશું. દાદા, આપનું નામ? દામોદરભાઈ પટેલ, જય સિયારામ. દાદા, જય સિયારામ. આ મંદિરનો કઈક ટૂંકો ઇતિહાસ અમને જણાવશો? પૂજ્ય રણછોડદાસ બાપુ જોગ બાપુના શિષ્ય હતા અને બહુ સમય પહેલા અહીંયા આવ્યા હતા. ત્યારે માત્ર આ ગુફામાં જ રહેતા અને ગુફા આ નદીના પટમાંથી આવવા જવાનું હતું. ધીરે ધીરે લોકોના સંપર્કમાં આવ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે આ બાપુ પધાર્યા છે, અને પછી આ વ્યવસ્થિત પગથિયાની બનાવી અને બાપુ આને કોરા એક નાની ઝૂંપડી બનાવી એમાં રહેતા. અત્યારે આપણે આ જે હોમ હવનનો જે આપણે કાર્યક્રમ છે, પ્રસાદનું એમનું જે છે આયોજન છે સંતવાણીનું, તો એ કયા ઉપલક્ષને અનુલક્ષીને છે? પૂજ્ય રણછોડદાસ બાપુની આ 39મી પુણ્યતિથિ છે. બાપુ પહેલેથી જ રોટલો અને સંતવાણીમાં બહુ માનતા, અને કોઈ એક એટલે એ પ્રભુદાસ બાપુ અત્યારે અમારા એ પણ કે ભજન અને ભોજન એ આધારે જ આજે બાપુની હાલમાં અત્યારે પ્રભુદાસ બાપુ ગાદીપતિ છે, અને પ્રભુદાસ બાપુ ભજન અને ભોજનમાં ખૂબ જ માને છે. તો આ દર વર્ષે આ પુણ્યતિથિ અહીંયા રણછોડદાસ બાપુની ઉજવવામાં આવે છે. દર 4મી માર્ચે બાપુની આ પુણ્યતિથિ ઉજવવામાં આવે છે, અને દર વર્ષે આજે 39મી પુણ્યતિથિ છે બાપુની. એટલે છેલ્લા 39 વર્ષથી આ બાપુ આ પુણ્યતિથિ ઉજવી રહ્યા છે, અને એમના ભાવિક ભક્તોનો ઉત્સાહ પણ ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહી અને ઉત્સાહ પણ છે. અને હોમ હવનમાં આપણે બહુ બધા ભાવિકો હવનનો લાભ પણ લઈ રહ્યા છે.